ગુડ મોર્નિંગ એવરીબડી. દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. તો વિદ્યાર્થીઓ, આજે છે 23 જુલાઈ. ઓકે, તો તમને બધાને ખ્યાલ જ છે કે ભાઈ 23 જુલાઈનો દિવસ છે અને આવતીકાલે 24 જુલાઈ થવાની છે. ઓકે, તો મતલબ 24 જુલાઈના દિવસથી એન્વાયરમેન્ટ વિષય તમારા માટે બહુ જ મહત્વનો બની જવાનો છે, કારણ કે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે સંમતિપત્રક હવે વિદ્યાર્થી જોડે મંગાવી દેવામાં આવ્યા છે. એટલા જ માટે હવે આ સબ્જેક્ટ બહુ જ વધારે મહત્વનો બની જશે અને સંમતિપત્રક વિદ્યાર્થી જોડે માંગવામાં આવ્યા છે. એનો મતલબ કે ટૂંક સમયમાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આયોજિત થનારી છે. એમાં તમને બધાને ખબર છે કે એન્વાયરમેન્ટ અને જીઓગ્રાફીનો પોર્શન જે છે એ લગભગ 50% ગુણભાર કવર કરે છે. એટલા જ માટે આ વિષય બહુ જ મહત્વનો છે. આપણા પ્લેટફોર્મ કનેજિયા સર, જીપીએસસી ટીચર અને મેન્ટરમાં આપણે ડિટેલમાં આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. ફટાફટ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. હવે જુઓ, આ વિષયમાં ઘણા બધા ટેકનિકલ શબ્દો પણ પૂછાતા હોય છે. ઓકે, પર્યાવરણ શબ્દ એવો છે કે જેમાં ટેકનિકલ શબ્દોની પણ બોલબાલા છે. તો આજના લેક્ચર્સમાં આપણે પર્યાવરણને લગતા અગત્યના ટેકનિકલ શબ્દો સમજવા માટે પ્રયત્ન કરીશું. એમાં તમે જોઈ શકો છો સૌથી પહેલો ટેકનિકલ વર્ડ છે વસ્તી. યસ, તો હવે વિદ્યાર્થીઓ સમજવા માટેનો પ્રયત્ન કરીએ કે ભાઈ વસ્તી જે છે, હા, યસ, બિલકુલ વિદ્યાર્થીઓ, વસ્તી શબ્દમાં તમને બધાને ખ્યાલ જ હશે કે ટેકનિકલ ભાષામાં વસ્તીનો મતલબ શું થશે. તો જરા સમજવા માટે પ્રયત્ન કરીએ. તો પર્યાવરણનો જે સૌથી પાયાનો સ્તર છે ને, પર્યાવરણનો સૌથી પાયાનો સ્તર જે છે, સૌથી પાયાનું ઘટક તત્વ પર્યાવરણનું જે છે વિદ્યાર્થીઓ, એ છે સજીવ. અને સજીવ ભેગા મળીને વસ્તી બનાવે. એનો મતલબ શું થયો? યસ, સજીવ ભેગા મળીને વસ્તી બનાવે. પણ એમાં ખાસ વસ્તુ ધ્યાનમાં નોંધવી કે એક જ જાતિના, યસ વિદ્યાર્થીઓ, એક જ જાતિના સજીવોનો સમૂહ, એક જ જાતિના સજીવોનો સમૂહ એટલે વસ્તી. યસ, એટલે ખાસ વસ્તુ નોંધવી કે વસ્તીમાં હંમેશા એક જ જાતિના સજીવોનો સમૂહ હોય. એટલે તમારે પર્ટિક્યુલર એક જ જાતિ વિચારવાની. હા ને, ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે ગીરનું જંગલ છે, એમાં રહેલા સિંહોની વસ્તી. એનો મતલબ શું થયો કે ભાઈ આમાં એક જ જાતિના સજીવોનો સમૂહ વિચારવાનો. તો હંમેશા આ વસ્તુ ખાસ નોંધમાં લેવી કે વસ્તીમાં હંમેશા એક જ જાતિના સજીવોનો સમૂહ હોય છે. ઓકે, તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, એક જ જાતિના સજીવોના સમૂહને પર્યાવરણની ભાષામાં ખાલી જગ્યા કહે છે, તો તમારો વિદ્યાર્થીઓ જવાબ આવશે વસ્તી. ઓકે, યસ, અથવા તો આ રીતે પૂછાઈ શકે કે વસ્તીના સંદર્ભમાં નિમ્નલિખિત કથન પર વિચાર કરો કે કથન સાચું છે કે ખોટું. અને એમાં એવું લખ્યું કે અલગ અલગ જાતિના સજીવોનો સમૂહ વસ્તી તરીકે ઓળખાય. તો તમારે તરત જ એ વિધાન ખોટું કહી દેવાનું, કારણ કે એક જ જાતિના સજીવો તો જ એને વસ્તી કહી શકાય. યસ, તો વિદ્યાર્થીઓ, તો આપણા પ્લેટફોર્મ પર આ રીતે આપણે પહેલા પર્યાવરણની બધી જ થિયરી સમજીશું. એકવાર વિદ્યાર્થીઓ ફૂલ્લી કોન્ફિડન્સ સાથે જ્યારે થિયરી સમજી લઈશું, પછી આપણે આગળ જતા એની એમસીક્યુની પ્રેક્ટિસ કરી શકાય. પરંતુ એના માટે સૌથી પહેલા થિયરી સમજવી જરૂરી છે. બસ આ જ વસ્તુ પર ખાસ ધ્યાન આપવામાં આવશે. આ લેક્ચર્સમાં, આ વિડીયો લેક્ચર્સમાં છેક સુધી બનેલા રહેજો. ઘણી બધી માહિતી તમને સમજાવવામાં આવશે. ઓકે, હવે બીજો કીવર્ડ છે જૈવ સમાજ, જેને આપણે ઇંગ્લિશમાં બાયો કમ્યુનિટી કહીએ છીએ. તો જો પર્યાવરણનો સૌથી પાયાનો સ્તર કયો છે? સજીવ. પછી એક જ જાતિના સજીવો ભેગા થાય એટલે શું બનાવે? વસ્તી બનાવે. અને પછી જે પર્યાવરણનું સ્તર આવે એને જૈવ સમાજ કહેવાય. તો હવે પાછો પ્રશ્ન થાય કે સાહેબ, તો પછી વસ્તી અને જૈવ સમાજમાં ફરક શું? તો જુઓ, જૈવ સમાજ એટલે ભાઈ બીજું કંઈ નહીં, અલગ અલગ, જોજો, અલગ અલગ જાતિના સજીવોનો સમૂહ. યસ વિદ્યાર્થીઓ, અલગ અલગ જાતિના સજીવોનો સમૂહ છે એ જૈવ સમાજ તરીકે ઓળખાય. યસ, બધાને ક્લિયર થઈ ગયું? અલગ અલગ જાતિના સજીવોનો સમૂહ છે ને એ જૈવ સમાજ તરીકે ઓળખાય. તો ખાસ વસ્તુ અહીંયા બધાએ નોંધમાં લીધી હશે, અલગ અલગ જાતિના સજીવોનો સમૂહ છે એ જૈવ સમાજ તરીકે ઓળખાય છે. યસ, અલગ અલગ જાતિના સજીવ. એનો મતલબ શું થયો? માની લો કે ગીરના જંગલનો વિસ્તાર વિચારો, તો એમાં સિંહોની વસ્તી તો છે જ, પણ હવે સિંહોની વસ્તી છે તો જોડે જોડે સ્વાભાવિક પડે એ જ ગીરના જંગલમાં હરણની વસ્તી પણ હશે. તો સિંહોની વસ્તી છે, હરણની વસ્તી છે, આવી અલગ અલગ જાતિના સજીવોની જે વસ્તી છે એની ભેગી કરીશું
એનો સમૂહ બનાવીશું ત્યારે જે શબ્દ બનશે એને આપણે જૈવ સમાજ કહીશું, બાયો કમ્યુનિટી કહીશું. ચલો, આઈ હોપ સો બધા વિદ્યાર્થીને વસ્તી અને જૈવ સમાજ વચ્ચે ડિફરન્સ આવડી ગયો છે. જો નોટ ડાઉન કરી શકો છો વિદ્યાર્થીઓ કે વસ્તી એટલે કે એક જ જાતિના સજીવો, કે ભાઈ સિંહોની વસ્તુ એટલે સિંહોની વસ્તુ, પછી અહીંયા કશું જ વિચારવાનું નથી બીજું. ઓકે, અને જ્યારે જૈવ સમાજ એટલે અલગ અલગ જાતિના સજીવોની વસ્તી, એમાં સિંહોની વસ્તી પણ આવી જાય, હરણની વસ્તી પણ આવી જાય. તો આ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખી. આમાંથી પરીક્ષામાં પ્રશ્ન શું પૂછાય કે જૈવ સમાજના સંદર્ભમાં નિમ્નલિખિત કથન પર વિચાર કરો. જૈવ સમાજ એક જ જાતિના સજીવોનો સમૂહ છે. વિધાન સાચું ખોટું તો તરત જ કહેવાનું કે ભાઈ એ તો બાયો કમ્યુનિટી છે, જૈવ સમાજ છે, એટલા માટે એક જ જાતિના સજીવોનો સમૂહ ના હોઈ શકે. બાયો કમ્યુનિટીનો મતલબ જ થાય છે અલગ અલગ જાતિના સજીવોનો સમૂહ. ચલો, ક્લિયર થઈ ગયું બધાને? સુપર, એક્સલન્ટ. ચલો, 2 ટેકનિકલ વર્ડ આવડી ગયા. હવે ત્રીજો ટેકનિકલ વર્ડ છે ઇકોસિસ્ટમ. તો જો ઇકોસિસ્ટમમાં શું હોય, નિવસન તંત્રમાં શું હોય કે એમાં જૈવિક ઘટક તત્વો તો હોય જ, જૈવિક ઘટક તત્વો તો હોય જ. દાખલા તરીકે જૈવ સમાજ, જે આગળનો શબ્દ હતો ને એ જૈવિક ઘટક, તો જૈવ સમાજ જે છે જૈવિક છે, મતલબ સજીવ છે. તો જૈવિક ઘટક તત્વો તો હોય જ, અને જોડે જોડે સૂર્યપ્રકાશ, હવા, પાણી, જમીન જેવા અજૈવિક ઘટક તત્વો ભેગા થાય. યસ વિદ્યાર્થીઓ, અજૈવિક મતલબ જેને આપણે નિર્જીવ ઘટક તત્વો કહીએ છીએ. નિર્જીવ ઘટક તત્વો તરીકે ઉદાહરણ વિચારી શકો છો. સૂર્યપ્રકાશ છે, યસ વિદ્યાર્થીઓ, હવા છે, પાણી છે, જમીન છે, યસ. આ બધા ભેગા કરો ત્યારે ફાઇનલી જે બને એને આપણે ઇકોસિસ્ટમ અથવા નિવસન તંત્ર કહીએ છીએ. ઓકે, તો ઇકોસિસ્ટમનો મતલબ જ થાય કે જૈવિક પ્લસ અજૈવિક બંને. તો પરીક્ષામાં આમાંથી કેવા પ્રશ્ન પૂછાય? નિવસન તંત્રમાં ફક્ત જૈવિક ઘટક તત્વો હોય છે. વિધાન સાચું ખોટું તો તમારે તરત જ કહેવાનું ખોટું. નિવસન તંત્રમાં ફક્ત અજૈવિક ઘટક તત્વો હોય છે તો આપણે વિધાન ખોટું. નિવસન તંત્રમાં જૈવિક અને અજૈવિક એટલે કે સજીવ અને નિર્જીવ એમ બંને પ્રકારના ઘટક તત્વો છે તો વિધાન સાચું. આઈ હોપ સો બધાને ક્લિયર થઈ ગયો છે? સુપર. ઓકે, હવે જુઓ તો હવે ઓર વધારે કમ્પેર કરીએ તો જૈવ સમાજમાં તમને કેવા ઘટક તત્વો લાગ્યા હતા વિદ્યાર્થી કહો? તો એમાં ફક્ત જૈવિક જ હતા. યસ, આમાં ફક્ત જૈવિક હતા. પછી એનાથી આગળનો શબ્દ મેં તમને વસ્તી સમજાયો તો એમાં પણ કયા ઘટક તત્વો વિચાર્યા હતા? ફક્ત જૈવિક જ, મતલબ કે સિંહોની વસ્તી. પછી આમાં સિંહોની, હરણની વસ્તી, પણ આમાં પણ જૈવિક ઘટક તત્વો જ હતા. એટલે પહેલું વસ્તીમાં પણ જૈવિક હતા, પછી જૈવ સમાજમાં પણ જૈવિક હતા, પરંતુ અહીંયા નિવસન તંત્રમાં જૈવિક અને અજૈવિક બંને આવે. આઈ હોપ સો બધા વિદ્યાર્થીઓને આ શબ્દ પણ સરસ મજાનો ક્લિયર થઈ ગયો હશે. ઓકે, ડન. હવે દાખલા તરીકે આપણે વિચાર લઈએ. દાખલા તરીકે આનું ઉદાહરણ આપીએ, ગીરના જંગલનું નિવસન તંત્ર. અને ગીરના જંગલ ઉપરથી અત્યારે આપણને બધાને જુનાગઢ યાદ આવી રહ્યું છે. તો વિદ્યાર્થીઓ અત્યારે જ્યારે લેક્ચર્સ રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે જુનાગઢમાં ભારે વરસાદ થયેલો છે. આપણે આશા રાખીએ કે ગવર્મેન્ટ સારી રીતે રેસ્ક્યુ ઓપરેશન ચલાવે અને બધા જ નાગરિકો સહી સલામત રહે, અને ભગવાનને પણ પ્રાર્થના કરી. તો ગીરના જંગલનું નિવસન તંત્ર જે છે વિદ્યાર્થીઓ, એમાં શું હોય કે જેમાં જૈવિક ઘટક તત્વો પણ છે અને અજૈવિક ઘટક તત્વો પણ છે. યસ, મતલબ કે એમાં સજીવ પણ વિચારવાના અને નિર્જીવ પણ વિચારવાના. ડન, પરફેક્ટ. અને હા, બીજું તમને જણાવી દઉં તો નિવસન તંત્ર જે છે ને એમાં પાછા વિદ્યાર્થીઓ 2 ટાઈપના આવે. એક તો કુદરતી નિવસન તંત્ર આવે અને બીજું માનવ સર્જિત હોય. હા, અથવા તો માનવ સર્જિત કોઈ નિવસન તંત્ર ઊભું કરવામાં આવ્યું હોય. ફોર એક્ઝામ્પલ, જંગલનું નિવસન તંત્ર જે છે, યસ, એ કુદરતી નિવસન તંત્ર છે, બરાબર. પરંતુ તમે માછલી ઘર જોવા જાવ, એક્વેરિયમ છે, માછલી ઘર છે, યસ, એ માછલી ઘર જે છે, એક્વેરિયમ છે, એ કૃત્રિમ રીતે ઊભું કરવામાં આવેલું છે. મતલબ એ કૃત્રિમ નિવસન તંત્રમાં કહી શકાય, મતલબ માનવ સર્જિત નિવસન તંત્રમાં કહી શકાય. તો આવું બેઝિક આઈડિયા બધાને આવી ગયો છે. ચલો, આઈ હોપ સો ક્લિયર બધાને? ઓકે. હવે બીજો શબ્દ છે જૈવ પ્રદેશ. તો જુઓ વિદ્યાર્થીઓ, જૈવ પ્રદેશમાં પણ શું હોય? આમાં પણ જૈવિક અને અજૈવિક ઘટક તત્વો તો હોય જ. જૈવ પ્રદેશમાં પણ જૈવિક અને અજૈવિક ઘટક તત્વો હોય જ. યસ. તો પછી પાછો પ્રશ્ન થાય કે સાહેબ તો પછી નિવસન તંત્ર અને જૈવ પ્રદેશમાં શું ફરક? તો સાંભળી લો. તો નિવસન તંત્ર કરતા સાઈઝ અથવા કદમાં મોટો વિસ્તાર. યસ, નિવસન તંત્ર કરતા સાઈઝ અથવા કદમાં મોટો વિસ્તાર એટલે જૈવ પ્રદેશ. ઇન શોર્ટ, જૈવ પ્રદેશની જે સાઈઝ છે ને એ નિવસન તંત્ર કરતા મોટું હોય, બરાબર. બાકી ટેકનિકલી તો નિવસન તંત્ર અને જૈવ પ્રદેશમાં સેમ જ વસ્તુ થઈ કે ભાઈ એમાં
આમાં પણ જૈવિક પ્લસ અજૈવિક હતા અને આમાં પણ જૈવિક પ્લસ અજૈવિક. ફક્ત ફરક છે સાઇઝમાં. તો નિવસન તંત્ર કરતા કદમાં મોટો વિસ્તાર એટલે જ યસ એટલે જ જૈવ પ્રદેશ. ઇન શોર્ટ જૈવ પ્રદેશનો વિસ્તાર જે છે ને એ નિવસન તંત્ર કરતા મોટો જ હોય. દાખલા તરીકે જો વિચારીએ, અહીંયા આપણે નિવસન તંત્ર તરીકે એક્ઝામ્પલ શું આપ્યું હતું? ગીરના જંગલનું નિવસન તંત્ર વિચાર્યું હતું ને? યસ. તો વિદ્યાર્થીઓ, તો અહીંયા આપણે જૈવ પ્રદેશમાં શું કરીશું કે ભાઈ એની સાઇઝ છે ને એ પેલા ગીરના જંગલના નિવસન તંત્ર કરતા તો મોટી વિચારવી પડશે. તો હવે ગીરના જંગલના નિવસન તંત્ર કરતા મોટો વિસ્તાર વિચારવો હોય તો તમે સૌરાષ્ટ્ર વિચારી શકો આખે આખું. તો બસ, તો એ સૌરાષ્ટ્રનો જૈવ પ્રદેશ. ઓકે, ઇન શોર્ટ જૈવ પ્રદેશ છે ને એ નિવસન તંત્ર કરતા સાઇઝમાં મોટું હોય. ઠીક છે. અને આવી આખી પૃથ્વી પર જ્યાં પણ જીવન શક્ય હોય ને એવા અઢળક જૈવ પ્રદેશો અવેલેબલ હોય છે, એટલે કે બાયોમ્સ અવેલેબલ હોય છે. જ્યાં પણ જીવન શક્ય હોય ને એ બધા જ વિસ્તારોને જૈવ પ્રદેશ તરીકે કન્સિડર કરી શકાય. ઓકે, હવે નેક્સ્ટ પર્યાવરણનું જે સ્તર છે એ જીવાવરણ છે. હવે આ જીવાવરણ છે ને એ આખી પૃથ્વી આવી જાય કે જ્યાં જીવન શક્ય છે એવા બધા જ વિસ્તારોને ભેગા કરો એટલે જીવાવરણ બને. હું તમને ફ્લો ચાર્ટ દ્વારા સમજાયેલું. જો પર્યાવરણનો સૌથી પાયાનો ઘટક તત્વ કયો હતો? સજીવ હતો. યસ, બિલકુલ. એક જ જાતિના સજીવો ભેગા મળીને શું બનાવ્યું હતું? વસ્તી બનાવી હતું. વસ્તીમાંથી પછી આગળ જતા આપણે અલગ અલગ જાતિના સજીવોનો સમૂહ ભેગો થાય ત્યારે જૈવ સમાજ બનાવે. જૈવ સમાજ કરતા સાઇઝમાં મોટો વિસ્તાર જૈવ સમાજ પછી આપણે આગળ વિચાર્યું હતું કે આ ત્રણ ઘટક તત્વો તો જૈવિક છે, બરાબર, સજીવ છે. પણ જ્યારે હવે નિર્જીવ ઘટક તત્વો ભેગા થશે એટલે જૈવિક પ્લસ અજૈવિક એટલે કે નિર્જીવ બંને ભેગા થશે એટલે પછી નિવસન તંત્ર બનાવશે. વિચાર્યું હતું ને? અને નિવસન તંત્ર કરતા સાઇઝમાં મોટો વિસ્તાર એટલે કયો વિચાર્યો હતો? જૈવ પ્રદેશ. હા, અને આખી પૃથ્વી પરના તમામ જૈવ પ્રદેશોનો વિદ્યાર્થીઓ સરવાળો કરો ને એટલે ફાઇનલી આ જીવાવરણ બની જાય અને ફાઇનલી ફ્લો ચાર્ટ તમારી નજર સામે તૈયાર છે. તો જુઓ, નીચેના ત્રણ સ્તરો છે ને, સજીવ, વસ્તી અને જૈવ સમાજ, એમાં ફક્ત જૈવિક ઘટક તત્વો જ છે. જ્યારે ઉપરના ત્રણ સ્તર છે નિવસન તંત્ર, જૈવ પ્રદેશ અને જીવાવરણ. યસ, દેખી શકો છો તમે, નિવસન તંત્ર, જૈવ પ્રદેશ અને જીવાવરણ. અને એ ઉપરના ત્રણ ઘટક તત્વો છે ને વિદ્યાર્થીઓ, એ છે જૈવિક પ્લસ અજૈવિક એમ બંને છે. યસ, બિલકુલ વિદ્યાર્થીઓ, એ જૈવિક પ્લસ અજૈવિક બંને છે. આઈ હોપ સો બધાને ક્લિયર થઈ ગયું હશે. અને હા, જીવાવરણમાં આખી પૃથ્વી પરના તમામ વિસ્તારો આવી જાય કે જ્યાં જીવન શક્ય હોય. તો એમાં ક્યાં ક્યાં જીવન શક્ય છે? તો તમને બધાને ખબર છે કે પૃથ્વીની સપાટી પર જીવન શક્ય છે એને આપણે મૃદાવરણ કહીએ છીએ. પાણીમાં જીવન શક્ય છે એને આપણે જલાવરણ કહીએ છીએ. પછી વાતાવરણમાં પણ અમુક ઊંચાઈ સુધી જીવન શક્ય છે એટલે આટલા માટે કહી શકાય મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનો સમન્વય એને જ જીવાવરણ કહી શકાય. ઓકે, પરફેક્ટ. તો આઈ હોપ સો બધાને ક્લિયર થઈ ગયો હશે. તો આ પાંચમો ટેકનિકલ વર્ડ પણ બધાને આવડી ગયો છે, એનું નામ છે જીવાવરણ. ડન, એક્સલન્ટ, સુપર. ચાલો આગળ વધીએ છીએ. છઠ્ઠો ટેકનિકલ ટર્મ છે ઇકોટોન. ઇકોટોનનો સિમ્પલ મિનિંગ થાય બે અલગ અલગ, યસ વિદ્યાર્થીઓ, બે અલગ અલગ નિવસન તંત્રનું જે મિલન સ્થાન છે વિદ્યાર્થીઓ. યસ, બે અલગ અલગ નિવસન તંત્રનું જે મિલન સ્થાન છે ને વિદ્યાર્થીઓ, એને આપણે ઇકોટોન કહીશું. એટલે ઇકોટોન એટલે બીજું કંઈ નહીં, બે અલગ અલગ નિવસન તંત્રનું મિલન સ્થાન. હું એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું એટલે તમને ક્લિયર વધારે થઈ જશે. તો જુઓ, તો તમને બધાને ખ્યાલ જ હોય કે એક બાજુ ગંગા નદીનું નિવસન તંત્ર છે, બરાબર. આ વિચારો, આ ગંગા નદીનું નિવસન તંત્ર છે. યસ વિદ્યાર્થી, એક બાજુ આપણે ગંગા નદીનું નિવસન તંત્ર વિચાર્યું, બીજી બાજુ આપણે બંગાળાની ખાડીનું નિવસન તંત્ર વિચાર્યું. અને આ બંને નિવસન તંત્રો અલગ અલગ થયા ને વિદ્યાર્થીઓ. બસ, તો આ બે અલગ અલગ નિવસન તંત્રો ભેગા ક્યાં મળે છે, એમનું મિલન સ્થાન ક્યાં થાય છે? તો એ છે સુંદરવનનો વિસ્તાર. તો સુંદરવનનો વિસ્તાર એવો વિસ્તાર છે કે જ્યાં ગંગા નદીનું નિવસન તંત્ર અને બંગાળાની ખાડીનું નિવસન તંત્ર ભેગા થાય છે. એનો મતલબ શું થયો કે ટેકનિકલ ભાષામાં, પર્યાવરણની ભાષામાં સુંદરવનનો વિસ્તાર જે છે એ ઇકોટોનનો વિસ્તાર બની જાય છે.
ઓકે, તો એ હિસાબે કહી શકાય કે સુંદરવન છે એ ઇકોટોન છે. એટલે ઇકોટોનનું ઉદાહરણ લેવું હોય તો આપણે સુંદરવન કહી શકાય. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સુંદરવન ઇકોટોન છે, વિધાન સાચું ખોટું, તો તમારે ડેફિનેટલી કહી દેવાનું કે આ સાચી વસ્તુ છે કે સુંદરવન છે ઇકોટોન જ છે. કારણ કે બે અલગ અલગ નિવસન તંત્રનું મિલન સ્થાન છે. એક બાજુ ગંગા નદી, બીજી બાજુ બંગાળાની ખાડી, અને એનું મિલન સ્થાન એટલે જ ઇકોટોન. પરીક્ષામાં પ્રશ્ન આ રીતે પૂછાય, બે રીતે. બે અલગ અલગ નિવસનનું મિલન સ્થાન ખાલી જગ્યાના નામે ઓળખાય છે. તમારો જવાબ આવશે ઇકોટોન. બીજો પ્રશ્ન પૂછાય કે ભારતમાં ઇકોટોનનું આદર્શ ઉદાહરણ કયું છે, તો તમારો જવાબ આવશે સુંદરબન. આઈ હોપ સો બધા વિદ્યાર્થીઓને આ સરસ મજાનો ઇકોટોન શબ્દ પણ ક્લિયર થઈ ગયો છે. ઓકે, યસ. તો આપણી યુટ્યુબ ચેનલ ફટાફટ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો, તમારા મિત્ર વર્તુળમાં શેર પણ કરી શકો છો. ઠીક છે. હવે આપણે આ જ્યાં સુધી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા પૂરી ન થાય, મતલબ એની ડેટ ના આવે, ત્યાં સુધી આપણે આપણા પ્લેટફોર્મ કનેજિયા સર જીપીએસસી ટીચર એન્ડ મેન્ટરમાં આપણે સરસ મજાના લેક્ચર્સ ભણતા રહીશું. ઓકે, ચલો, તો આટલું ક્લિયર છે. હવે એક બીજો ટેકનિકલ વર્ડ છે બાયોલોજીકલ હોટસ્પોટ. તો જો બાયોલોજીકલ હોટસ્પોટનો મતલબ શું થાય કે ભારતમાં જમીન સાથે સંકળાયેલા એવા વિસ્તારો કે જ્યાં જૈવ વિવિધતા, જેને ઇંગ્લિશમાં આપણે બાયોડાયવર્સિટી કહીએ છીએ. યસ, બિલકુલ વિદ્યાર્થીઓ, ભારતમાં જમીન સાથે સંકળાયેલા એવા વિસ્તારો કે જ્યાં જૈવ વિવિધતા વધારે છે તેને બાયોલોજીકલ હોટસ્પોટ કહે છે. હવે વિચારો કે ભારતમાં જમીન જૈવ વિવિધતા એટલે તમને બધાને ખ્યાલ જ હશે ને વિદ્યાર્થીઓ, હા, કે બાયોડાયવર્સિટી મતલબ માની લો કોઈ ચોક્કસ વિસ્તાર છે, તેમાં અલગ અલગ જાતિના સજીવો જો નિવાસ કરતા હોય, તેનો મતલબ એ થાય કે એ પર્ટિક્યુલર વિસ્તારની બાયોડાયવર્સિટી વધારે છે, જૈવ વિવિધતા વધારે છે. તો વિચારો કે ભારતમાં જમીન સાથે સંકળાયેલા એવા કોઈ વિસ્તારો વિચારો કે જ્યાં પુષ્કળ પ્રકારની બાયોડાયવર્સિટી હોય, એટલે કે અલગ અલગ જાતિના સજીવો વસવાટ કરતા હોય. તેના બે બેસ્ટ ઉદાહરણ છે. એક તો આખી આપણી હિમાલયન પર્વતમાળા. તો હિમાલયન પર્વતમાળામાં પુષ્કળ માત્રામાં બાયોડાયવર્સિટી છે. ત્યાં વનસ્પતિમાં પણ અલગ અલગ જૈવ વિવિધતા છે, પ્રાણીમાં પણ અલગ અલગ જૈવ વિવિધતા છે, જબરજસ્ત જૈવ વિવિધતા છે એવું કહી શકાય. એટલે મતલબ કે ત્યાં અલગ અલગ જાતિના સજીવો અસ્તિત્વમાં છે, એટલે હિમાલયન પર્વતમાળા આવશે. અને બીજો જમીન સાથે સંકળાયેલો વિસ્તાર કે જ્યાં જૈવ વિવિધતા પુષ્કળ હોય તો એ છે વિદ્યાર્થીઓ પશ્ચિમ ઘાટ. યસ, તો વિદ્યાર્થીઓ આ પણ બધાને ક્લિયર થઈ ગયો હશે. તો પશ્ચિમ ઘાટનો વિસ્તાર જે છે ત્યાં પણ પુષ્કળ માત્રામાં વિદ્યાર્થીઓ જૈવ વિવિધતા છે, પુષ્કળ માત્રામાં. આઈ હોપ સો બધાને ક્લિયર થઈ ગયું હશે. ઓકે, તો આ બે કહી શકાય કે ભારતના બાયોલોજીકલ હોટસ્પોટ છે. ઇવન તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે જે બાયોલોજીકલ હોટસ્પોટ હોય ને એટલે ત્યાં જૈવ વિવિધતા વધારે હોય, એટલા માટે સરસ મજાના પ્રાકૃતિક સ્થળો છે કહી શકાય. એટલા માટે જોઈ લેવાનું કે ત્યાં ફરવાના સ્થળો પણ વધારે હોય. જો તમે ભારતમાં મોટાભાગના જે હિલ સ્ટેશન્સ છે એ બધા હિમાલયન પર્વતમાળામાં છે. ચાહે હિમાચલના હિલ સ્ટેશન્સ હોય, ઉત્તરાખંડના હિલ સ્ટેશન્સ હોય કે પછી સિક્કિમના હિલ સ્ટેશન્સ હોય, ઠીક છે, બધામાં બાયોડાયવર્સિટી વધારે છે, હિમાલયન પર્વતમાળા સાથે સંકળાયેલા છે, એટલે ટુરિસ્ટ એટ્રેક્શન પણ વધારે હોય. પછી એ જ રીતે જો પશ્ચિમ ઘાટમાં પણ બાયોડાયવર્સિટી વધારે છે, એટલે ટુરિસ્ટ એટ્રેક્શન પણ વધારે હોય. એટલે તમે પશ્ચિમ ઘાટમાં પણ લોનાવાલા અને બધું અત્યારે મોન્સૂન સિઝનમાં તમે જાઓ તો એ બધું પશ્ચિમ ઘાટ સાથે સંકળાયેલું છે. ઠીક છે, યસ. તો સમજી શકો છો મહાબળેશ્વર છે, લોનાવાલા છે, તો ત્યાં પણ પુષ્કળ માત્રામાં જૈવ વિવિધતા મળશે. ઇન શોર્ટ આ બધા ભારતના બાયોલોજીકલ હોટસ્પોટ્સ છે. ઓકે, ડન. આમાં ખાસ વસ્તુ યાદ રાખવું, જમીન સાથે સંકળાયેલા. પરફેક્ટ. નેક્સ્ટ ટેકનિકલ ટર્મ છે બાયોલોજીકલ હોટસ્પોટ. એક શબ્દ ખાલી વિદ્યાર્થીઓ બદલી કાઢે. જુઓ, આગળમાં હતું હોટસ્પોટ હતું, જુઓ અહીંયા હોટસ્પોટ હતું અને અહીંયા આપણે હોટસ્પોટ કર્યું. એક શબ્દ ખાલી બદલી કાઢે, બરાબર. તો જુઓ, હવે આની વ્યાખ્યા આપી દઉં. ભારતમાં બાયોલોજીકલ હોટસ્પોટ મતલબ એ થાય કે ભારતમાં પાણી સાથે સંકળાયેલા એવા વિસ્તારો, પાણી સાથે સંકળાયેલા એવા વિસ્તારો કે જ્યાં જૈવ વિવિધતા વધારે છે તેને ભારતના બાયોલોજીકલ હોટસ્પોટ કહેવાય. તો જો ખાલી એક જ શબ્દ બદલ્યો, જો આગળ શું હતું કે જમીન સાથે સંકળાયેલા વિસ્તારો,
અને અહીંયા આવશે પાણી સાથે સંકળાયેલા. બસ બસ આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં લેવી. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ભારતમાં પાણી સાથે સંકળાયેલા વિસ્તારો કે જ્યાં જૈવ વિવિધતા વધારે હોય તેને ખાલી જગ્યા કહે છે. અને ઓપ્શનમાં આપશે એક બાયોલોજીકલ હોટસ્પોટ અને બીજું બાયોલોજીકલ હોટસ્પોટ. તો ખાસ ધ્યાન રાખવું, પાણી શબ્દ હોય તો હોટસ્પોટ લેવાનું, જમીન શબ્દ હોય તો હોટસ્પોટ લેવાનું. ડન. તો હવે વિચારો, ચલો ભારતમાં પાણી સાથે સંકળાયેલા વિસ્તારો કે જે જૈવિકતા વધારે હોય તો એમાં બેસ્ટ એક્ઝામ્પલ છે અંદમાન નિકોબાર ટાપુ. તો ત્યાં પણ બાયોડાયવર્સિટી પુષ્કળ છે. બિલકુલ ડેફિનેટલી પાણી સાથે સંકળાયેલા પુષ્કળ બાયોડાયવર્સિટી છે. ઇવન આપણા ઘણા બધા લોકો જે છે ફરવા માટે અંદમાન નિકોબાર ટાપુ જાય જ છે ને. પોર્ટ બ્લેર પણ ફેમસ છે. ત્યાં પોર્ટ બ્લેર જે છે એ સ્ક્યુબા ડાઇવિંગ માટે પણ ફેમસ છે. એનો મતલબ સ્ક્યુબા ડાઇવિંગ માટે ફેમસ છે મતલબ અલગ અલગ ત્યાં જાતિના સજીવો પાણીમાં વસવાટ કરે છે, દરિયામાં વસવાટ કરે છે. પુષ્કળ પ્રમાણમાં બાયોડાયવર્સિટી છે પાણી સાથે સંકળાયેલા વિસ્તારોમાં, જેને કહેવાય બાયોલોજીકલ હોટસ્પોટ. એક્ઝામ્પલ અંદમાન નિકોબાર ટાપુ. અને બીજું કેરળ નજીક લક્ષદ્વીપ ટાપુ જે છે, લક્ષદ્વીપ ટાપુ, તો ત્યાં પણ પુષ્કળ પ્રકારમાં બાયોડાયવર્સિટી છે જ. ઓકે, તો આ 8મો ટેકનિકલ ટર્મ પણ બધાને મજા આવી. હા ને? સરસ. તો જોડાયેલા છે. જો આજે ટોટલ 10 ટેકનિકલ શબ્દો તમને સમજાવવાના છે. 8 ટેકનિકલ શબ્દો મસ્ત સમજી લીધા. હવે 2 જ આપણે સમજવાના બાકી છે. નેક્સ્ટ છે ઇન સિટુ કન્ઝર્વેશન. તો આ ટેકનિકલ વર્ડ છે. ટેકનિકલ વર્ડનું હવે ગુજરાતી અર્થઘટન સમજવાનું હોય. આનું કંઈ ગુજરાતી કરવાનું ના હોય, ગુજરાતી અર્થઘટન સમજવાનું છે. જો ઇન સિટુ કન્ઝર્વેશનનો સિમ્પલ મતલબ થાય જ્યારે કોઈ વન્ય જીવને તેના કુદરતી રહેઠાણ સ્થાન માં જ સાચવવામાં આવે. તો તેને ઇન સિટુ કન્ઝર્વેશન કહે છે. યસ વિદ્યાર્થીઓ, જો ધ્યાનથી ધ્યાન આપો, શું લખ્યું છે કે જ્યારે કોઈ વન્યજીવને તેના કુદરતી રહેઠાણ સ્થાનમાં સાચવવામાં આવે તો તેને ઇન સિટુ કન્ઝર્વેશન કહેવાય. જો સિમ્પલ સમજીએ, દાખલા તરીકે ભારતના રાષ્ટ્રીય અભયારણ્ય છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે. યસ, રાષ્ટ્રીય અભયારણ્ય છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો એમાં શું કરવામાં આવે કે જે તે વન્યજીવને એના નેચરલ હેબિટેટમાં છે, એટલે ગુજરાતીમાં બોલીએ તો એના કુદરતી રહેઠાણ સ્થાનમાં જ સાચવવામાં આવે. દાખલા તરીકે આપણે ગીરના જંગલમાં જઈએ તો ગીરના જંગલમાં જે સિંહ છે એને એના કુદરતી રહેઠાણ સ્થાનમાં જ રાખીને સાચવવાનું છે. તો જ્યારે કોઈ વન્યજીવને તમે એને એના કુદરતી રહેઠાણ સ્થાનમાં જ રાખીને સાચવો ને તો એને વિદ્યાર્થીઓ કહેવાય ઇન સિટુ કન્ઝર્વેશન. બોલો, ક્લિયર થઈ ગયું બધાને? યસ, એના નેચરલ હેબિટેટમાં જ સાચવવાનું, એના કુદરતી રહેઠાણ સ્થાનમાં જ સાચવવાનું. તો એ હિસાબે રાષ્ટ્રીય અભયારણ્ય છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે, આ બધા ઇન સિટુ કન્ઝર્વેશનમાં આવશે. કન્ઝર્વેશન એટલે અહીંયા જાળવણી, મતલબ કે વન્યજીવને બચાવવાનો પ્રયત્ન. ઓકે, છેલ્લો ટેકનિકલ વર્ડ છે એક્સ સિટુ કન્ઝર્વેશન. જુઓ, અહીંયા ઇન વર્ડ હતું અને અહીંયા એક્સ છે. એક્સ એટલે બહાર લઈ જવું. તો એનો મતલબ શું થયો કે જ્યારે કોઈ વન્યજીવને નવા રહેઠાણ સ્થાનમાં સાચવવામાં આવે, નવા રહેઠાણ સ્થાનમાં સાચવવામાં આવે. યસ, તમે એને નવા રહેઠાણ સ્થાનમાં સાચવવામાં આવે તો તેને એક્સ સિટુ કન્ઝર્વેશન કહે છે. ઇન શોર્ટ, તમે એને કોઈ નવા જ હેબિટેટમાં લઈ જાઓ અને ત્યાં જઈને હાંચવો ને તો એને એક્સ સિટુ કન્ઝર્વેશન કહેવાય. દાખલા તરીકે પ્રાણી સંગ્રહાલય. હવે અહીંયા અમદાવાદમાં જે પ્રાણી સંગ્રહાલય છે કાંકરિયામાં, તો એમાં શું હોય કે એમાં જે વન્યજીવ હોય એ આખા વિશ્વમાંથી લાવેલા હોય. એનો મતલબ શું થયો કે આખા વિશ્વમાંથી અમદાવાદમાં લાવે એટલે એનો મતલબ શું થયો, એમના માટે અમદાવાદ નવું રહેઠાણ સ્થાન છે. તો જ્યારે કોઈ વન્યજીવને નવા રહેઠાણ સ્થાનમાં લઈ જવામાં આવે, નવા રહેઠાણ સ્થાનમાં શિફ્ટ કરવામાં આવે તો એને એક્સ સિટુ કન્ઝર્વેશન કહેવાય. તો એ હિસાબે જે પ્રાણી સંગ્રહાલય છે એમાં એવું જ હોય કે ભાઈ એમને ક્યાંક બીજેથી લાવ્યા હોય અને અહીંયા અમદાવાદમાં સાચવવામાં આવતા હોય, તો એટલા માટે પ્રાણી સંગ્રહાલય એક્સ સિટુમાં આવે. એ જ રીતે વનસ્પતિ ઉદ્યાન, જેને આપણે ઇંગ્લિશમાં બોટનિકલ ગાર્ડન કહીએ છીએ. યસ વિદ્યાર્થીઓ, તો બોટનિકલ ગાર્ડન પણ એક્સ સિટુમાં જ આવે. ફોર એક્ઝામ્પલ જુઓ,
અત્યારે ચોમાસાની સિઝન છે, આપણે ડાંગ જિલ્લામાં ફરવા જઈએ તો વચ્ચે વઘઈ ખાતે બોટનિકલ ગાર્ડન આવે છે, વનસ્પતિ ઉદ્યાન આવે છે. તો વઘઈમાં જે બોટનિકલ ગાર્ડન છે, વનસ્પતિ ઉદ્યાન છે, તો એમાં જે વનસ્પતિ રાખેલી હોય એ ફક્ત કે ડાંગ જિલ્લાની નથી, આખા વિશ્વમાંથી અહીંયા ડાંગમાં લાવ્યા હોય. એનો મતલબ શું થયો કે વિશ્વના કોઈ પણ ખૂણામાંથી એને ડાંગમાં લાવ્યા. એનો મતલબ શું થયું, ડાંગ એ વનસ્પતિ માટે નવું રહેઠાણ સ્થાન થયું. એટલા માટે કહી શકાય કે વનસ્પતિ ઉદ્યાન પણ એક્સ સિટુ કન્ઝર્વેશન છે. તો આ એક્સ સિટુ કન્ઝર્વેશનના કન્સેપ્ટમાંથી પરીક્ષામાં શું પૂછાય કે તમને આવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયું ઉદાહરણ એક્સ સિટુ કન્ઝર્વેશન સાથે સંકળાયેલું નથી. પછી ઓપ્શનમાં આપ્યું પ્રાણી સંગ્રહાલય, વનસ્પતિ ઉદ્યાન અને રાષ્ટ્રીય અભયારણ્ય. તો તમારે તરત જ જવાબ આપી દેવાનો રાષ્ટ્રીય અભયારણ્ય, કારણ કે રાષ્ટ્રીય અભયારણ્ય તો ઇન સિટુ કન્ઝર્વેશનમાં આવે. તો બસ આવું સમજીને યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ. બસ તો આવા સરસ મજાના કન્સેપ્ટ સમજવા માટે આજે જ આપણા યુટ્યુબ પ્લેટફોર્મ કનેજીયા સર જીપીએસસી ટીચર અને મેન્ટરમાં જોડાઈ જાઓ. અને હા, આજના લેક્ચર્સની પીડીએફ મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ તમે જોડાઈ શકો છો. ટેલિગ્રામ ચેનલ પણ આ જ નામે છે, કનેજીયા સર જીપીએસસી ટીચર અને મેન્ટર. ચલો તો દરેક વિદ્યાર્થીને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ફરીથી મળીશું વધારે એનર્જી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. બાય બાય. સી યુ સૂન.